વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે ગયા લેક્ચરની અંદર તમને પાઠ 10 અંદાજપત્ર બજેટ, તો પહેલાં આપણે તમને અંદાજપત્રની વ્યાખ્યા આપી હતી. અંદાજપત્રની વ્યાખ્યામાંથી ફલિત થતી બાબતો સમજાવી હતી અને મેન અગત્યનો પ્રશ્ન હતો અંદાજપત્રના ઉદ્દેશો. ટોટલ અહીંયા 4 ઉદ્દેશ આપ્યા હતા, એની સમજ આપી હતી. અને બીજું આપણે થોડુંક ચલાવ્યું હતું અંદાજપત્રના પ્રકારો. અંદાજપત્રના પ્રકારો, તો અંદાજપત્રના પ્રકારની અંદર આપણે અહીંયા કીધું છે કે અંદાજપત્રના 2 પ્રકાર છે. એક સમતોલ અંદાજપત્ર અને બીજું અસમતોલ અંદાજપત્ર. તો અંદાજપત્રના પ્રકારો આપ્યા કેટલા? 2. એક સમતોલ અંદાજપત્ર, બીજું અસમતોલ અંદાજપત્ર. સમતોલ અંદાજપત્રમાં કોઈ પ્રકાર નથી, પણ અસમતોલ અંદાજપત્રની અંદર 2 પ્રકાર છે. એક ખાધવાળું અંદાજપત્ર, બીજું પુરાંતવાળું અંદાજપત્ર. તો હવે તમને ટૂંકો પ્રશ્ન ખબર પડી ગઈ કે ભાઈ અંદાજપત્રના પ્રકારો આપ્યા કેટલા? 2. એક સમતોલ અંદાજપત્ર, બીજું અસમતોલ અંદાજપત્ર. અસમતોલ અંદાજપત્રમાં પાછા 2 પ્રકાર, ખાધવાળું અંદાજપત્ર, બીજું પુરાંતવાળું અંદાજપત્ર. હિસાબી નિયમો મુજબ તો તમામ અંદાજપત્રો સમતોલ જ હોય છે, કારણ કે તેની બંને બાજુએ સરખું નાણાકીય મૂલ્ય બતાવાય છે. પણ વાસ્તવમાં રાજ્યના અંદાજપત્રો સમતોલ અથવા અસમતોલ હોય છે. તો હવે નંબર 1માં ધ્યાન આપજો. સમતોલ અંદાજપત્ર. સ્ટૂકનો સ્ટાર્ટ. તો કહું ત્યાં ધ્યાન આપજો. આવક અને ખર્ચના વાસ્તવિક અંદાજો પ્રમાણે સમતોલ અંદાજપત્ર એટલે એવું અંદાજપત્ર, અહીંયા ધ્યાન આપવાનું, જ્યાં સરકારનો અંદાજિત ખર્ચ અંદાજિત આવક જેટલો જ હોય. તો સમતોલ અંદાજપત્રની અંદર એવું લખાય, જે અંદાજપત્રની અંદર સરકારનો ખર્ચ સરકારની આવક બંને સરખા હોય. એનો મતલબ સરકારનો ખર્ચ આવક જેટલો જ હોય, એટલે સરખો હોય, તો એને આપણે સમતોલ અંદાજપત્ર કહેવાય. વ્યાખ્યા લખવાની, જે અંદાજપત્રમાં સરકારનો અંદાજિત ખર્ચ અને અંદાજિત આવક જેટલો જ હોય, સરકારનો ખર્ચ આવક જેટલો જ હોય, તો એને કહેવાય સમતોલ અંદાજપત્ર. કહું પછી આ આદર્શ સ્થિતિ, જ્યાં સરકારના ખર્ચ અને આવકના અંદાજો સરખા હોય. અહીંયા કીધું જ્યાં અંદાજપત્રમાં સરકારનો ખર્ચ સરકારની આવક સરખા હોય, તો એને આપણે સમતોલ અંદાજપત્ર કહેવાય. આવું અંદાજપત્ર વિકસતા દેશો માટે, આવું અંદાજપત્ર બિનવ્યવહારુ છે. અમુક વિકસિત દેશોમાં સંરક્ષણ વૃદ્ધિદર વધારવા માટે રાજ્ય વધુ ખર્ચ કરે છે. અંદાજપત્ર વાસ્તવમાં સમતોલ હોતું નથી. જુઓ, સમતોલ અંદાજપત્ર મેન વિકસિત દેશોમાં વધુ ઉપયોગી બને, ભારત જેવા દેશમાં, વિકાસતા દેશમાં બિનવ્યવહારુ છે. હવે અહીંયા સમતોલ અંદાજપત્રના ફાયદા. ફાયદાનો મતલબ લાભ. આ 1, 2, 3 લાભ આપ્યા છે, તો એ ધ્યાનમાં રાખવાના. સમતોલ અંદાજપત્રના ફાયદા. તો આવક અને ખર્ચના અંદાજ સરખા હોય તેવા સમતોલ અંદાજપત્રના ફાયદા નીચે મુજબ છે. તો પહેલું સમતોલ અંદાજપત્રનો ફાયદો શું? તો દેશની અંદર પહેલું આર્થિક સ્થિરતા જળવાય છે. દેશની અંદર સમતોલ અંદાજપત્રથી દેશની સ્થિરતા જળવાઈ રહે છે. આવક અને ખર્ચના અંદાજો સરખા રહે તે માટે સરકાર બિનજરૂરી ખર્ચ, બિનજરૂરી વેરા ઘટાડે છે. તો જો આવક અને ખર્ચના અંદાજો સરખા હોય ત્યાં સરકાર બિનજરૂરી ખર્ચા, બિનજરૂરી વેરા ઘટાડે છે.
પ્રજા ઉપર વેરાનો કોઈ બોજો વધતો નથી. તો જુઓ, સમતોલ અંદાજપત્રના ફાયદા કયા? તો પહેલું, આર્થિક સ્થિરતા જળવાઈ રહે છે. આવક અને ખર્ચના અંદાજો સરખા રહે, એના લીધે સરકાર બિનજરૂરી ખર્ચ, બિનજરૂરી વેરા ઘટાડશે. સરકાર વેરા ઘટાડશે, એનાથી પ્રજા ઉપર કોઈ બોજો વધતો નથી, કરવેરાનો કોઈ ભાર વધતો નથી. સમતોલ અંદાજપત્રના ગેરફાયદા. ગેરફાયદાને બીજા શબ્દમાં આપણે મર્યાદા કહેવાય, ગેરલાભ કહેવાય. તો જુઓ, સમતોલ અંદાજપત્રનું નુકસાન શું? તો જુઓ, સરકાર સમતોલ અંદાજપત્ર ટકાવવા માટે સરકાર ખર્ચા ઘટાડે તો પ્રજાનું કલ્યાણ ઉપર અસર પડે છે. તો જુઓ, સમતોલ અંદાજપત્રની અંદર સરકાર ખર્ચ ઘટાડે તેટલા પાછળ પ્રજાના કલ્યાણ પાછળ ખર્ચ ઓછો થાય. સરકાર ખર્ચ ન ઘટાડે, સમતોલ અંદાજપત્ર જાળવવા વેરા વધારે તો પ્રજા ઉપર વેરાનો બોજ વધે, આર્થિક વિકાસને અવરોધરૂપ બને. તો બે અહીંયા ગેરફાયદા બતાવ્યા. સમતોલ અંદાજપત્રના ગેરફાયદા કહેવાય, મર્યાદા કહેવાય, ગેરલાભ કહેવાય. તો પહેલું, સરકાર જો સમતોલ અંદાજપત્રને ટકાવવાનો પ્રયત્ન કરે અને એમાં સરકાર ખર્ચ ઘટાડે તો સરકાર ખર્ચ ઘટવાથી પ્રજાના કલ્યાણ પાછળ બરાબર ખર્ચ ઓછો થાય. અને સરકાર જો ખર્ચ ન ઘટાડે તો સમતોલ અંદાજપત્રમાં આવક વધારવા માટે સરકાર વેરા વધારે તો વેરાનો બોજો પ્રજા ઉપર વધે, આર્થિક વિકાસ અવરોધરૂપ બને. હવે ધ્યાન આપજો, સમતોલ અંદાજપત્રની તરફેણ કયા અર્થશાસ્ત્રીએ કરી હતી? એડમ સ્મિથે. પ્રશ્ન પૂછી શકાય, સમતોલ અંદાજપત્રની તરફેણ કયા અર્થશાસ્ત્રીએ કરી? તો એડમ સ્મિથે. બીજું, જે.એમ. કેન્સ એને અસમતોલ અંદાજપત્રની ભલામણ કરી હતી. પ્રશ્ન પૂછી શકાય, અસમતોલ અંદાજપત્રની ભલામણ કોને કરી? તો જુઓ, અસમતોલ અંદાજપત્રની ભલામણ જે.એમ. કેન્સે કરી અને સમતોલ અંદાજપત્રની ભલામણ એડમ સ્મિથે કરી. બસ આટલા સુધી આપણે સમતોલ અંદાજપત્રમાં લખવાનું. કેન્સના મત મુજબ અર્થતંત્રમાં રોજગારી ટકાવી રાખવા રાજ્ય એટલે કે સરકાર વધુ ખર્ચ કરવો આવશ્યક બને છે. તો વિદ્યાર્થી મિત્રો, સમતોલ અંદાજપત્ર ફરી એક વખત ધ્યાન આપજો. પહેલાં આપણા ટોપિકનું નામ છે સમતોલ અંદાજપત્ર. તો અહીંયા વ્યાખ્યા લખવાની છે, જે અંદાજપત્રમાં સરકારનો ખર્ચ, સરકારની આવક, એના અંદાજો સરખા હોય તો એને કહેવાય સમતોલ અંદાજપત્ર. વ્યાખ્યામાં શું લખવાનું? જે અંદાજપત્રમાં સરકારનો ખર્ચ, સરકારની આવક બંનેના અંદાજો સરખા હોય તો એને સમતોલ અંદાજપત્ર કહે છે. હવે આપણે સમતોલ અંદાજપત્રના ફાયદા. ફાયદાનો મતલબ લાભ. તો પહેલું, આર્થિક સ્થિરતા જળવાઈ રહે છે. સમતોલ અંદાજપત્રથી દેશમાં આર્થિક સ્થિરતા જળવાઈ રહે છે. આવક અને ખર્ચના અંદાજો સરખા રહે એ માટે સરકાર બિનજરૂરી ખર્ચ, બિનજરૂરી વેરા ઘટાડે છે. પ્રજા ઉપર વેરાનો કોઈ બોજો વધતો નથી. અને હવે સમતોલ અંદાજપત્રના ગેરલાભ, મર્યાદા, ગેરફાયદા બધું એકના એક. તો લખવાનું, સરકાર સમતોલ અંદાજપત્રને ટકાવવા માટે જો ખર્ચ ઘટાડે તો એટલા પ્રમાણમાં પ્રજાના કલ્યાણ ઉપર અસર પડે છે. સરકાર ખર્ચ ન ઘટાડે અને સમતોલ અંદાજપત્રમાં જો સરકાર આવક મેળવવા વેરા વધારે તો પ્રજા ઉપર વેરાનો બોજો વધે, આર્થિક વિકાસને અવરોધરૂપ બને. હવે પ્રશ્ન છે, સમતોલ અંદાજપત્રની તરફેણ કયા અર્થશાસ્ત્રીએ કરી? તો સમતોલ અંદાજપત્રની તરફેણ એડમ સ્મિથે કરી. અને અસમતોલ અંદાજપત્રની ભલામણ કોને કરી? તો જે.એમ. કેન્સે કરી. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણો નવો ટોપિક છે અસમતોલ અંદાજપત્ર. કયું કીધું? અસમતોલ અંદાજપત્ર. તો અહીંયા ધ્યાન આપો,
પહેલાં વ્યાખ્યા લખવાની. જે અંદાજપત્રમાં અંદાજિત આવક અને અંદાજિત ખર્ચ અહીં ભાર આપવાનો સરખા થતા નથી. વ્યાખ્યા શું લખવાની? જે અંદાજપત્રની અંદર સરકારની અંદાજિત આવક અને સરકારનો અંદાજિત ખર્ચ સરખા ન થાય તો એને કહેવાય અસમતોલ અંદાજપત્ર. અને એના અસમતોલ અંદાજપત્રના પાછા બે પ્રકાર આગળ ભણ્યા. ખાધવાળું અંદાજપત્ર અને બીજું પુરાંતવાળું અંદાજપત્ર. તો અસમતોલ અંદાજપત્રના પ્રકાર કેટલા આપ્યા? બે. એક ખાધવાળું અંદાજપત્ર, બે પુરાંતવાળું અંદાજપત્ર. હવે વિદ્યાર્થી મિત્રો, ખાધવાળું અંદાજપત્રમાં ધ્યાન આપજો. શું કીધું એ જુઓ. ખાધવાળું અંદાજપત્રની વ્યાખ્યા: સરકારની અંદાજિત ખર્ચ, સરકારનો ખર્ચ સરકારની અંદાજિત આવક કરતાં વધુ હોય. સરકારનો અંદાજિત આવક એવું લખી શકાય, સરકારની આવક કરતાં સરકારનો ખર્ચ વધુ હોય એવા અંદાજપત્રને ખાધવાળું અંદાજપત્ર કહે છે. ખાધવાળાની અંદર શું લખવાનું? સરકારની અંદાજિત આવક કરતાં અંદાજિત ખર્ચ વધુ હોય. આવક કરતાં શું વધારે બતાવવાનું? ખર્ચ વધુ હોય તો એવા અંદાજપત્રને ખાધવાળું અંદાજપત્ર કહે છે. ખાધવાળું અંદાજપત્ર બરાબર અંદાજિત ખર્ચ, જે બાજુ બે પાંખિયા આપ્યા છે એ વધારે બતાવવાનું અને ખૂણો આપે છે ઓછું બતાવવાનું. તો અહીંયા આવક કરતાં ખર્ચ વધારે. હવે ધ્યાન આપજો. વિકસતા દેશોમાં કયા દેશો બતાવ્યા? વિકસતા દેશોમાં સરકાર આર્થિક વિકાસ માટે ખૂબ જાહેર ખર્ચ કરતા હોય છે. સંરક્ષણ, શિક્ષણ, સામાજિક સેવાઓ વગેરે પાછળ ખર્ચ થાય છે. સરકાર પાસે આવકના સાધનો ઓછા હોય છે. કરવેરા ભરવાની ક્ષમતા લોકોમાં ઓછી હોય છે, માટે આવક કરતાં ખર્ચ વધારે થાય છે, એટલે ખાધવાળું અંદાજપત્ર બને છે. તો વિદ્યાર્થી મિત્રો એ ધ્યાન આપો. ખાધવાળું અંદાજપત્ર ક્યાં વધુ જોવા મળે? તો અહીં કીધું છે વિકસતા દેશોમાં, એટલે કે ભારત જેવા વિકસતા દેશમાં સરકાર દેશનો વિકાસ કરવા માટે ખર્ચ વધારે કરે. ક્યાં ખર્ચ કરે? તો સંરક્ષણ, શિક્ષણ, સામાજિક સેવાઓ વગેરે પાછળ ખર્ચ થાય. અને સરકાર પાસે આવકના સાધનો ઓછા હોય એટલે કરવેરો ભરવાની ક્ષમતા લોકોમાં ઓછી હોય એટલે સરકાર શું કરશે? આવક કરતાં સરકાર ખર્ચ વધારે. આવક કરતાં ખર્ચ વધારે તો એને ખાધવાળું અંદાજપત્ર કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, ખાધવાળા અંદાજપત્રમાં આપણે એ જ કીધું, સરકારની આવક કરતાં સરકારનો ખર્ચ વધુ હોય તો એ ખાધવાળું અંદાજપત્ર કહેવાય. આવું અંદાજપત્ર વિકસતા દેશમાં સરકાર દેશનો વિકાસ ઊંચે લઈ જવા ખર્ચ કરે. ક્યાં ખર્ચ કરે? તો સંરક્ષણ, શિક્ષણ, સામાજિક સેવાઓ આની પાછળ સરકાર ખર્ચ કરે. સરકાર પાસે આવકના સાધનો ઓછા હોય એટલે લોકો જોડે, પ્રજા જોડે કરવેરો ભરવાની ક્ષમતા ઓછી હોય, એના માટે સરકારના આવક કરતાં ખર્ચ વધારવો પડે. એને કહેવાય ખાધવાળું અંદાજપત્ર. હવે ધ્યાન આપો. પુરાંતવાળું અંદાજપત્ર. વ્યાખ્યા ધ્યાન આપજો. અંદાજિત ખર્ચ કરતાં, જુઓ, ખર્ચ કરતાં આવક વધારે હોય. ખર્ચ કરતાં આવક વધારે હોય તો એ અંદાજપત્ર પુરાંતવાળું અંદાજપત્ર કહેવામાં આવે છે. તો પુરાંતવાળા અંદાજપત્રમાં પુરાંત એટલે નફો. તો નફો ક્યારે મળે? તો ખર્ચ કરતાં આવક વધારે હોય ત્યારે પુરાંતવાળું અંદાજપત્ર કહેવામાં આવે છે. આ અંદાજપત્રમાં ખાસ કરીને વિકસિત દેશોમાં જોવા મળે. પુરાંતવાળું અંદાજપત્ર તમને ક્યાં જોવા મળે? વિકસિત દેશમાં. અને ખાધવાળું આપણે કીધું હતું વિકસતા દેશોમાં જોવા મળે. હવે અહીંયા ધ્યાન આપજો. સરકારનું ખર્ચ ઓછું, આવક વધારે હોવાથી પુરાંત હોય છે. જો સરકાર ઓછું ખર્ચ કરે, આવક વધારે તો એ પુરાંતવાળું કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શું ભણ્યા?
તો જુઓ પુરાંતવાળું અંદાજપત્ર એની વ્યાખ્યા ભણ્યા. શું ભણ્યા? કે જે અંદાજપત્રમાં સરકારના ખર્ચ કરતાં આવક વધારે હોય, ખર્ચ કરતાં શું વધારે બતાવ્યું? આવક વધારે હોય તે અંદાજપત્ર પુરાંતવાળું અંદાજપત્ર કહેવામાં આવે છે. બીજું, આ અંદાજપત્ર તમને વિકસિત દેશોમાં જોવા મળે છે. સરકારનું ખર્ચ ઓછું, આવક વધારે. હવે વિદ્યાર્થી મિત્રો, ખાધવાળા અંદાજપત્રના ફાયદા ભણીશું. ખાધવાળા અંદાજપત્રના ફાયદા તો લખવાનું છે, ખાધવાળા અંદાજપત્ર વિકાસલક્ષી, કલ્યાણલક્ષી ગણવામાં આવે છે. ખાધવાળા અંદાજપત્રના ફાયદા શું? તો ખાધમાં સરકાર શું કરે? ખર્ચ કરે છે, એટલે એનાથી દેશનો વિકાસ થાય, કલ્યાણ થાય, એટલા માટે મદદરૂપ ગણવામાં આવે. મંદીના અર્થતંત્રમાં ખાધવાળા અંદાજપત્રથી સરકાર ખર્ચ કરે, જેનાથી રોજગારી સર્જાય. આવા અંદાજપત્ર આર્થિક વૃદ્ધિ વધારવામાં મદદ કરે છે. તો મંદીના સમયમાં સરકાર ધંધા રોજગાર બંધ હોય તો એવા સમયમાં સરકાર ખર્ચ કરશે. સરકાર ખર્ચ કરવાથી ઘણા લોકોને રોજગારી મળે અને એનાથી દેશનો વૃદ્ધિ દર વધે. ખાધવાળા અંદાજપત્રમાં કરવેરાનો બોજો ઓછો હોય. ખાધવાળા અંદાજપત્રમાં સરકાર જ ખર્ચ કરે છે, પ્રજા જોડે આવક ઉઘરાવતી નથી, એટલા માટે પ્રજા ઉપર કરવેરાનો બોજો ઓછો પડે. 3 ફાયદા બતાવ્યા. હવે ખાધવાળા અંદાજપત્રના ગેરફાયદા. તો ખાધવાળા અંદાજપત્રના નુકસાનમાં શું બતાવ્યું? ગેરફાયદા એટલે ગેરલાભ, નુકસાન. તો લખવાનું, કેટલીક વખત સરકાર વધુ પડતો ખર્ચ કરે અને ખર્ચને પૂરું કરવા દેવું કરે તો દેવાનો બોજો વધે છે. બીજું, સરકારના ખર્ચ ઉપર નિયંત્રણ રહેતું નથી. પ્રજાએ કરવેરા દ્વારા ચૂકવેલા નાણાંનો બિનકાર્યક્ષમ ખર્ચ થાય છે. તો આ 3 ગેરલાભ બતાવ્યા. ખાધવાળા અંદાજપત્રના ગેરલાભ શું? તો કેટલીક વાર સરકાર ખર્ચ વધુ કરે અને સરકાર ફરી ખર્ચને પૂરું કરવા દેવું કરે તો દેવાનો બોજો વધે છે. સરકારના ખર્ચ ઉપર કોઈ નિયંત્રણ રહેતું નથી. પ્રજાએ જે કરવેરા દ્વારા ચૂકવેલા નાણાંનો બિનકાર્યક્ષમ ખર્ચ થાય. ચલો, હવે આપણે છે પુરાંતવાળા અંદાજપત્રના ફાયદા. પેલું ખાધવાળું અંદાજપત્રના ફાયદા ગેરફાયદા જોયા. હવે પુરાંતવાળા અંદાજપત્રના ફાયદા તો લખવાનું, પુરાંતવાળા અંદાજપત્રથી રાજ્ય એટલે સરકાર ફુગાવાના સમયે પ્રજા પાસેથી વધુ વેરા લઈ પ્રજા પાસેનું અધિક ધન ખેંચી લઈ શકે, જેથી ફુગાવો ભાવ વધારાને કાબૂમાં લાવી શકે. તો પુરાંતવાળામાં ખબર છે ને, સરકાર આવક કમાય. તો લખવાનું, પુરાંતવાળા અંદાજપત્રની અંદર સરકાર ભાવ વધારાના સમયે પ્રજા પાસેથી કરવેરા વધુ લેશે અને કરવેરા લઈ પ્રજાનું ધન ખેંચી લેશે, એટલે ઓટોમેટિક ફુગાવો કાબૂમાં લાવી શકાય. પુરાંતવાળા અંદાજપત્રમાં સરકારે ખર્ચને પહોંચી વળવા માટે દેવું કરવું પડતું નથી. તો પુરાંતવાળા અંદાજપત્રની અંદર સરકાર આવક મેળવવાનો પ્રયત્ન કરે છે, એના લીધે સરકારને ખર્ચને પહોંચી વળવા નવું દેવું કરવું પડતું નથી. પ્રજા ઉપર ભવિષ્યમાં કરવેરાનો બોજો પડતો નથી. અત્યારથી સરકાર કરવેરા પુરાંતવાળા અંદાજપત્રમાં ઊભા કરી કરવેરો ઉઘરાવી આવક કમાય, એટલે પ્રજા ઉપર ભવિષ્યમાં કોઈ વેરાનો બોજો પડતો નથી. આ ફાયદા બતાવ્યા. હવે પુરાંતવાળા અંદાજપત્રના ગેરફાયદા તો લખવાનું છે, પુરાંતવાળા અંદાજપત્ર માટે સરકાર જો સામાજિક કલ્યાણ વિકાસના કાર્યો માટે જરૂરી ખર્ચ પણ ન કરે તો દેશના વિકાસ ઉપર વિપરીત અસર પડે. તો જો પુરાંતવાળા અંદાજપત્રની અંદર સરકાર આવક જ કરવેરા જ દ્વારા આવક મેળવવાનો પ્રયત્ન કરે, સરકાર ખર્ચ ના કરે તો દેશની અંદર સામાજિક કલ્યાણ વિકાસના કાર્યો પાછળ ખર્ચ ન થાય તો દેશનો વિકાસ ઉપર વિપરીત અસર પડે. મંદીના સમયમાં સરકાર પુરાંતવાળા અંદાજપત્ર માટે નાણાંને પકડી રાખે તો અર્થતંત્રમાં મૂડીરોકાણ, રોજગારી અને ઉત્પાદન ઉપર અસર પડે છે.
તો અહીંયા બીજા નંબરમાં કીધું મંદીના સમયમાં સરકાર પુરાંતવાળા અંદાજપત્ર માટે નાણાંને પકડી રાખે, અર્થતંત્રમાં મૂડીરોકાણ, રોજગારી એના ઉપર અસર પડે છે. અને ત્રીજું, જો દર વર્ષે પુરાંત વધતી જાય તો પછી સરકારે, પુરાંત એટલે આવક, સરકાર જોડે દર વર્ષે આવક વધતી જાય તો સરકારે આવકનું શું કરશે એ પ્રશ્ન મોટો થતો જાય અને પુરાંતવાળા અંદાજપત્રની મર્યાદા ઊભી થાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમને સમતોલ અંદાજપત્ર, બીજું અસમતોલ અંદાજપત્ર, અસમતોલની અંદર પહેલું ખાધવાળું અંદાજપત્ર, એની વ્યાખ્યા, એના ફાયદા, એના ગેરફાયદા એટલે ગેરલાભ, અને પુરાંતવાળું અંદાજપત્રની વ્યાખ્યા, એના ફાયદા અને એના ગેરફાયદા. પણ આ બધું અલગ અલગ આપ્યું છે તો આપણે બધું એકમાં લખીશું. જો સમતોલ અંદાજપત્ર ભેગું કરી નાખીશું. અસમતોલની અંદર ખાધવાળું, પુરાંતવાળું, એ પહેલાં વ્યાખ્યા અને એના ફાયદા ગેરફાયદા બંને જોડે જોડે લખીશું. અહીં પહેલાં વ્યાખ્યાઓ આપીને પછી ફાયદા ગેરફાયદા આપ્યા. તો ફરી એક વખત ધ્યાન આપજો. જો અંદાજપત્રના બે પ્રકાર હતા, એક સમતોલ અંદાજપત્ર હતું અને બીજું આપણે અસમતોલ અંદાજપત્ર. તો આપણે સમતોલ અંદાજપત્રમાં જ પહેલાં આપણે વ્યાખ્યા કીધી છે કે જે અંદાજપત્રમાં સરકારના ખર્ચ અને સરકારના આવક એના અંદાજો સરખા હોય તો એને સમતોલ અંદાજપત્ર કહેવાય. વ્યાખ્યા પછી તરત જ આપણે એના ફાયદા અને એના ગેરફાયદા એ લખીશું. ચાલો, તો સમતોલ અંદાજપત્રથી પહેલો ફાયદો એ દેશમાં આર્થિક સ્થિરતા જળવાઈ રહે છે. બીજું, આવક અને ખર્ચના અંદાજો સરખા રહે એના કારણે સરકાર બિનજરૂરી ખર્ચ, બિનજરૂરી વેરા ઘટાડે છે. અને ત્રીજું, પ્રજા ઉપર વેરાનો કોઈ બોજો વધતો નથી. આ ત્રણ ફાયદા. હવે એના ગેરફાયદા તો લખવાનું, સરકાર સમતોલ અંદાજપત્રને ટકાવવા જો ખર્ચ ઘટાડે તો પ્રજાના કલ્યાણ ઉપર અસર પડે, અને જો સરકાર ખર્ચ ન ઘટાડે તો સમતોલ અંદાજપત્ર જાળવવા વેરા વધારે તો વેરા ઉપર પ્રજાનો બોજ વધે, તે આર્થિક વિકાસને અવરોધરૂપ બનશે. હવે લખવાનું છે, સમતોલ અંદાજપત્રની તરફેણ કોને કરી હતી? એડમ સ્મિથે. અસમતોલ અંદાજપત્રની ભલામણ કોને કરી? જે.એમ. કેન્સે. હવે આપણે અસમતોલ અંદાજપત્ર આવ્યા તો જુઓ, અસમતોલ અંદાજપત્રની અંદર આપણે લખવાનું છે, જે અંદાજપત્રમાં સરકારના અંદાજિત આવક અને અંદાજિત ખર્ચ આ સરખા હોતા નથી તો એને કહેવાય અસમતોલિત અંદાજપત્ર. અસમતોલ અંદાજપત્રમાં પાછા બે પ્રકાર, ખાધવાળું અંદાજપત્ર, પુરાંતવાળું અંદાજપત્ર. તો જુઓ, ખાધવાળા અંદાજપત્રની પહેલાં વ્યાખ્યા લખવાની. ખાધમાં સમજી લેવાનું, આવક કરતાં ખર્ચ વધારે. તો લખવાનું, જે અંદાજપત્રમાં સરકારની અંદાજિત આવક કરતાં સરકારનો અંદાજિત ખર્ચ વધુ હોય તો એને ખાધવાળું અંદાજપત્ર કહેવાય. બીજું, આવું અંદાજપત્ર તમને ક્યાં જોવા મળે? તો વિકસતા દેશોમાં. કેમ જોવા મળે? તો વિકસતા દેશમાં સરકાર દેશનો વિકાસ કરવા ખર્ચ વધારે. કયા ક્ષેત્રોમાં ખર્ચ કરે? તો સંરક્ષણ, શિક્ષણ, સામાજિક સેવા, આના પાછળ સરકાર ખર્ચ કરે. સરકાર ખર્ચ કરે તો સરકાર જોડે આવકના સાધન ઓછા છે એટલે પ્રજા જોડે કરવેરો ભરવાની ક્ષમતા પણ ઓછી છે. એના લીધે સરકાર આવક કરતાં ખર્ચ વધારે અને ખાધવાળું અંદાજપત્ર બને. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાધવાળા અંદાજપત્રની વ્યાખ્યા લખવાની. ખાધવાળું અંદાજપત્ર કયા દેશમાં જોવા મળ્યું? વિકસતા દેશમાં. હવે તરત જ આપણે આવું કામ કરવાનું, ખાધવાળા અંદાજપત્રના ફાયદા લખીશું એટલે જોડે જોડે બધું આવી જાય. ચલો, ખાધવાળા અંદાજપત્રનો ફાયદો શું? તો લખવાનું, ખાધવાળું અંદાજપત્રથી વિકાસલક્ષી અને કલ્યાણલક્ષી, દેશના વિકાસ માટે ખાધવાળું અંદાજપત્ર એ વિકાસલક્ષી અને કલ્યાણલક્ષી ગણવામાં આવે છે. મંદીના અર્થતંત્રમાં ખાધવાળા અંદાજપત્રથી સરકાર ખર્ચ કરે તો એનાથી દેશમાં રોજગારી ઊભી થાય અને દેશમાં આર્થિક વૃદ્ધિ માટે મદદરૂપ બને.
ખાધવાળા અંદાજપત્રમાં કરવેરાનો બોજો ઓછો થાય. હવે આયા ખાધવાળા અંદાજપત્રના ગેરફાયદાની અંદર આપણે લખવાનું કેટલીક વખત સરકાર વધુ પડતો ખર્ચ કરે અને એને ખર્ચને પૂરો કરવા સરકાર દેવું કરે તો ખાધવાળા અંદાજપત્રથી દેવાનો બોજો વધે. બીજું, સરકારના ખર્ચ ઉપર કોઈ નિયંત્રણ રહેતું નથી. પ્રજાએ કરવેરા દ્વારા ચૂકવેલા નાણાંનો બિનકાર્યક્ષમ ખર્ચ થાય. પ્રજાએ જે કરવેરો ભરીને સરકારને આવક આપી હોય અને સરકાર ખોટો ખર્ચ કરે એવું ક્યારેક બને. હવે આપણે પુરાંતવાળું અંદાજપત્ર. તો પુરાંતવાળા અંદાજપત્રની અંદર લખવાનું, જે અંદાજપત્રની અંદર અંદાજિત ખર્ચ કરતાં આવક વધારે હોય તો એને કહેવાય પુરાંતવાળું અંદાજપત્ર. હવે લખવાનું, આવું અંદાજપત્ર આપણને ક્યાં જોવા મળે? વિકસિત દેશોમાં જોવા મળે. એમાં સરકાર ખર્ચ ઓછું કરે, આવક વધારે. ખર્ચ ઓછું કરે, આવક વધારે તો એને પુરાંતવાળું અંદાજપત્ર કહેવાય. ચલો, હવે આયા પુરાંતવાળા અંદાજપત્રના ફાયદા. તો લખવાનું, પુરાંતવાળા અંદાજપત્રથી રાજ્ય એટલે સરકાર ફુગાવો એટલે કે ભાવ વધારા સમયે પ્રજા પાસેથી જો સરકાર વધુ વેરા લે તો એટલા પ્રમાણમાં પ્રજાનું ધન પાછું ખેંચી લે અને ભાવ વધારાને કાબૂમાં લાવે. પુરાંતવાળા અંદાજપત્રમાં સરકાર ખર્ચને પહોંચી વળવા માટે દેવું કરવું પડતું નથી અને દેવું ના કરે એના લીધે પ્રજા ઉપર ભવિષ્યમાં પુરાંતવાળા અંદાજપત્રના લીધે કરવેરાનો બોજો પણ પડતો નથી. હવે લાસ્ટ, પુરાંતવાળા અંદાજપત્રના ગેરફાયદા. તો લખવાનું છે, પુરાંતવાળા અંદાજપત્ર માટે સરકાર જો સામાજિક કલ્યાણ, વિકાસના કાર્યો માટે જરૂરી ખર્ચ પણ ન કરે તો દેશના વિકાસ ઉપર વિપરીત અસર પડે. પુરાંતવાળા અંદાજપત્ર માટે જો સરકાર, પુરાંતવાળો એટલે આવક કમાવાનો સરકાર પ્રયત્ન કરે, ખર્ચ ઓછું કરે તો સમાજના કલ્યાણ પાછળ, દેશના વિકાસ પાછળ સરકાર ખર્ચ ન કરે તો દેશના વિકાસ ઉપર વિપરીત અસર પડે. મંદીના સમયમાં સરકાર પુરાંતવાળું અંદાજપત્ર માટે નાણાં પકડી રાખે તો અર્થતંત્રમાં મૂડીરોકાણ, રોજગારી એના ઉપર અસર પડે. તો મંદીના સમયમાં સરકાર પૈસા પકડી રાખશે તો એના લીધે દેશમાં નવું મૂડીરોકાણ, નવી રોજગારી આ બધું થાય નહીં, એટલે દેશના ઉત્પાદન પર અસર પડે. અને છેલ્લે, જો દર વર્ષે પુરાંત વધતી જાય, પુરાંતવાળા અંદાજપત્રમાં સરકાર ખર્ચ ઓછો કરશે, સરકાર આવક જ મેળવવાનો પ્રયત્ન કરશે તો સરકાર જોડે આવક વધશે તો એ આવકનું સરકાર શું કરશે એ મોટો પ્રશ્ન થાય. એટલે આ પુરાંતવાળા અંદાજપત્રની મર્યાદા કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, આજે જે તમને અંદાજપત્રના પ્રકારો વિશેની સંપૂર્ણ સમજ આપી, સમતોલ અંદાજપત્ર, એની વ્યાખ્યા, એના ફાયદા, ગેરફાયદા. અસમતોલ અંદાજપત્ર, એની વ્યાખ્યા, એમાં ખાધવાળું અંદાજપત્ર, એની વ્યાખ્યા, કયા દેશમાં જોવા મળે એ અને એના ફાયદા, ગેરફાયદા. પછી પુરાંતવાળું અંદાજપત્ર, આની વ્યાખ્યા, એના ફાયદા, એના ગેરફાયદા. આ રીતે આપણે ટૉપિક ચલાવ્યો. એ રીતે ચોપડામાં સારા અક્ષરે નોંધ કરવો, સાથે સાથે એની તૈયારી કરવી. ઓકે, થેન્ક યુ.